मैं संतोषભાઈ ને વિનંતી કરીશ કે જરા બધા થઈને નહીં આવે, કારણ કે આવનાર જીવનમાં જો કંઈક સારું કરતા હોય ને તો બહુ સારી બાબત. એટલે દીકરીને અભિષેક એના કરતા સંતોષભાઈને વિનંતી કરું 2 જ મિનિટમાં પોતાની વાત રજૂ કરે. પહેલા તો અહીંયા મને બોલવાનો મોકો આપ્યો એટલે બહુ આપ સૌનો આભારી છું, કારણ કે હું બહુ ભણેલો નથી, પણ અત્યારે આપણે કીધું તેમ ભણેલો હોય તો પણ ગણેલો ના હોય તો કંઈ કામનું નથી. તેવી જ રીતે હું ભણેલો નથી, પણ મને એટલી ખબર પડે છે કે મારો સમાજ અત્યારે અંધકારમાં જઈ રહ્યો છે. એટલા માટે હું મારા સમાજ માટે હું આજના સમયમાં ઘણા 3-4 મહિનાથી રાત્રે પણ અમે વિચાર કરીએ છીએ આપણા સમાજને કઈ રીતે આગળ લઈ જઈએ. સૌરાષ્ટ્રમાં જાઓ ત્યાં પણ અત્યાચાર થઈ છે અને અહીંયા આપણા વિસ્તારની અંદર પણ ઘણા બધા એવા ભેદભાવ થતા હોય છે. અમે અમારા ગામની અંદર બદલાવ લઈ આવવા માંગીએ છીએ, પણ અમને અમારા વડીલો સપોર્ટ નથી કરતા. અમે કઈ બીજા ધર્મને લઈ આવવાની વાત નથી કરતા, આપણા ધર્મને આગળ લઈ જવાની વાત કરીએ છીએ, છતાં આપણને સપોર્ટ નથી મળતો. એટલે મારા અહીંયા આવેલા તમામ ભાઈઓ બહેનો વડીલો યુવાનોને હું એક જ વિનંતી કરવા માંગુ છું, એક ગામ સીમિત નહીં, પણ આપણે સૌ આદિવાસી છે એટલે બધા એકજૂટ થઈને આપણા સમાજને આગળ લઈ જવાનું કામ કરવાનું છે. તો આપ સૌ એકજૂટ થઈને આપણા સમાજને આગળ લઈ જવા માટે તૈયાર છો ને? તો આપણા સમાજ માટે જે કોઈ પણ બોલતું હોય ત્યાં સાંભળવાનું ખૂબ જરૂરી છે. અને અત્યારના યુવાનો માટે એક મારે મેસેજ આપવું છે. આજના કાર્યક્રમના માધ્યમથી એક જ મેસેજ આપવા માંગુ છું. આપણા વિસ્તારની અંદર ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે, પણ સૌથી વધારે વેચાતો હોય તો આપણા ગુજરાતની અંદર વેચાઈ રહ્યો છે. તો આવું બધું કેમ? તો મારા સમાજના તમામ નેતા હોય વડીલો હોય એ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા અહીંયા ઘણા બધા લોકો આવી શકતા હતા પણ કેમ નથી આવ્યા? કેમ કે આપણા વિસ્તારની અંદર દારૂ ખૂબ મળે છે અને દારૂ પીવાથી કોઈને સમજણ નથી મળતી, એટલા માટે અહીંયા લોકો નથી જોડાઈ શક્યા. એટલે સૌથી પહેલા આપણા વિસ્તારની અંદર દારૂ બંધ કરીશું તો એ લોકોના કાન ઉઘડશે, એ લોકોને ખબર પડશે કે આપણી સાથે શું અન્યાય થઈ રહ્યો છે, આપણી સાથે શું ભેદભાવ થઈ રહ્યા છે. એટલા માટે આ વિસ્તારની અંદર તમામ મધ્યપ્રદેશના તો અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે, સરપંચ હોય કે પછી તમામ વડીલો ઘણા બધા સપોર્ટ કરી રહ્યા છે, પણ આપણા વિસ્તારની અંદરથી આપણને સપોર્ટ નથી મળતો. જો એક સરપંચ પોતપોતાના ગામમાં દારૂ બંધ કરવાનું કામ કરી જાય ને તો આપણો સમાજ ઘણો સમય લાગી શકે, પણ આ કામ કરવાથી બહુ સમય નહીં લાગે. આપણા સમાજને આપણે ટૂંકા સમયમાં ઉજ્જવળ ભવિષ્યમાં લઈ જઈ શકીએ તેમ છે. એટલા માટે ઘણા બધાએ વાત કરી છે, એટલે હું બહુ બોલવા નથી માંગતો, પણ સૌરાષ્ટ્રની અંદર જે કોઈને પણ તકલીફ પડે તો અમે અડધી રાતે પણ ઊભા રહેવા તૈયાર છે, પણ અમને ખૂબ સપોર્ટની જરૂર છે. આપણા વિસ્તારની અંદર સપોર્ટ મળે તો અમે આપણા સમાજ માટે ખૂબ કરી શકીએ તેમ છે. તો વધારે વાત મારે કરવી છે, પણ આજે હું બહુ કહેવા નથી માંગતો, કારણ કે ઘણા બધા સમયથી બેઠા છે અને ઘણી બધી સારી વાતો થઈ છે. એટલે હું મારી વાતને અહીંયા પૂરી કરું છું અને લાસ્ટમાં આપણા સમાજને આપણા જે ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ આપણે આટલા બધા હક અધિકાર અપાવ્યા છે, તો હું આપણા સમાજ પ્રત્યે 2 નારા લગાવવા માંગુ છું. તો જય જોહાર, જય આદિવાસી. ખૂબ સરસ, સંતોષભાઈ. ત્યારબાદ આપણે